ભગવાન શ્રી રામ સોમવારે નવનિર્મિત અયોધ્યાના મંદિરમાં બિરાજમાન થવા જઈ રહ્યા છે, ત્યારે સમગ્ર દેશની સાથે ગુજરાતમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે તે પ્રસંગના ભાગરૂપે ગુજરાતના નવસારીમાં રામ ભક્તોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। નવસારીના ગામડે ગામડે લોકો દિવાળીની જેમ આ પ્રસંગને ઉજવવા માટે ઘેલા બની રહ્યા છે, ત્યારે શહેરના ધાર્મિક સ્થળો અને મંદિરોને શણગારવામાં આવી રહ્યા છે। સમગ્ર ભારત દેશમાં અયોધ્યાના જે મંદિરને પ્રાણ પ્રતિષ્ઠાને લીધે તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે, ત્યારે સમગ્ર ભારત દેશમાં જે એક દીપાવલી જેવો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે આપણે જે ડાંગના લોકો છે ડાંગના લોકો સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। કેવો ઉત્સાહ છે અને જે 22 તારીખે જે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે કેવો ઉત્સાહ છે તેમની પાસેથી જાણીશું। આતુરતાનો અંત આવી ચૂક્યો છે, મંદિર બની ચૂક્યું છે, શું કહેશો? પ્રાણ પ્રતિષ્ઠા છે સરસ। લોકાભિરામમ રણરંગધીરમ રાજીવનેત્રમ રઘુવંશનાથમ કારુણ્યરૂપમ કરુણાકરંતમ શ્રી રામચંદ્રમ શરણમ પ્રબધ્યે મનોજવમ મારુતતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજમ વાનરયુથ મુખ્યમ શ્રી રામદૂતમ શરણમ પ્રબધ્યે। આ સરસ મજાના 22 તારીખે રામ અયોધ્યા પરત ફરી રહ્યા છે અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। ખરેખર અમારું દંડકારણ્ય ભૂમિ એટલી પવિત્ર છે અને એટલી રામમય બની ગઈ છે કે લોકોમાં નાનાથી મોટા માંડીને એટલો ઉત્સાહ જોવા મળે છે। ખરેખર દીપાવલીનો તહેવાર જેવું વાતાવરણ અહીંયા જોવા મળે છે। નાના બાળકો મોટાથી માંડીને લેડીસો બહેનો ભાઈઓ બધામાં એટલો ઉત્સાહ છે કે ખરેખર પોતાના ઘરમાં લગ્ન પ્રસંગ હોય એવો પ્રસંગ આજે અહીંયા ગામમાં ઉજવાઈ રહ્યો છે। અનેક જાતના વિવિધ પ્રોગ્રામો અહીંયા થાય છે આખા દંડકારણ્ય ભૂમિમાં કે રામ લક્ષ્મણ જાનકી જ્યારે અયોધ્યાથી પંચવટી સુધી ગયેલા ત્યારે અમારા ડાંગ જિલ્લામાં પણ એ લોકોએ જે પગ મૂક્યો અને પવિત્ર ભૂમિ બનાવી અને એ જગ્યામાં જ્યારે સબરી માતાના બોર પણ એમણે ખાધા છે, તો આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અહીંયાથી એટલા બધા ઉત્સાહિત સ્વજનો પણ ગયા છે અને સબરી માતાના ભક્તો પણ ગયા છે, પરિવારો પણ ગયા છે। ખરેખર એટલો અહીંયા ઉત્સાહ જોવા મળે છે કે ખરેખર અયોધ્યા નહીં આપણે વઘઈમાં જ ભગવાન રામજી બેસે છે એટલો અહીંયા ઉત્સાહ જોવા મળે છે। અને જાત જાતના મંડળીઓ દ્વારા, બહેનો દ્વારા શણગાર સમિતિઓ, ભજન કીર્તનો બધું અહીંયા થાય છે, સત્સંગ સમાગમ થાય છે। ખરેખર અહીંયા રામમય વાતાવરણ બની ગયું છે, એટલો ઉત્સાહ અહીંયા જોવા મળે છે। આપણી સાથે બીજા એક ભાઈ જોડાયા, તેમને પૂછ્યું 22 તારીખનો જો પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે, શું કહેશો? કેવો માહોલ છે? અને બોલો જય જય શ્રી રામ। જય શ્રી રામ। આવતી 22મી તારીખે અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। દેશના સર્વોચ્ચ પદે બિરાજમાન એવા વડાપ્રધાન દ્વારા આ પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, ત્યારે માત્ર અયોધ્યા જ નહીં પરંતુ પૂરા દેશમાં રામમય વાતાવરણ બની ગયું છે। અને સાચે સાચ લોકો એવું કહે છે કે રામોત્સવ ઉજવાઈ રહ્યો છે। અને એવા દ્રશ્ય વચ્ચે અમારા ડાંગમાં પણ વિવિધ કાર્યક્રમો થઈ ગયા। હમણાં ટૂંક સમયમાં જ માતા સબરીના મંદિરે રામ લક્ષ્મણ અને સબરીના મિલનનો કાર્યક્રમ થઈ ગયો। એમાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા। મહારાષ્ટ્રથી પણ લોકો અહીં આવ્યા। એ જ રીતે અમારા વઘઈના નાના અમથા ગ્રામીણ વિસ્તારમાં પણ અમે ખૂબ ધામધૂમથી રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ઉજવવાની તૈયારી કરી રહ્યા છે। આપ જોઈ શકો છો કે અહીં અંબા માતાના પટાંગણમાં 40 ગાળાનો મંડપ સજી ગયો છે। આવતીકાલે ભગવાન શ્રી રામના માનમાં એક જબરદસ્ત શોભાયાત્રા ગામમાં નીકળશે, જે આખા ગામમાં ફરીને રામલલ્લાની જય જયકાર કરી મૂકશે। અને સાથે સાથે જ્યારે 12:20 22 તારીખે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠાનો સમય છે, એ જ સમયે અમારા મંદિરમાં અમે રામલલ્લાની મહાઆરતી કરવા જઈ રહ્યા છીએ। સાથે સાથે રામના ભજન કીર્તન કરીશું અને લોકોને પણ એક મીઠાશ મળે એટલા માટે એમના માટે મહાપ્રસાદનું પણ આયોજન અમે કરેલું છે। તો રામલલ્લાના આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અમે ખૂબ ભક્તિમય વાતાવરણમાં ડૂબી રહ્યા છે અને લોકો પણ અમને ખૂબ સાથ સહકાર આપી રહ્યા છે। બોલો જય જય શ્રી રામ। જય શ્રી રામ। આપણી સાથે બીજા એક ભાઈ જોડાયા છે। 22 તારીખના રોજ રામલલ્લા પોતાના બિરાજમાન થવાના છે, શું કહેશો? કેવો ઉત્સાહ છે? આપણા ભારત દેશમાં અત્યારે એક આનંદ ઉત્સવ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે। આપણે જોઈ શકીએ બધા જ રાજ્યોમાં કોઈ પણ રાજ્ય એવું નથી કે જેમાં શ્રી રામ ભગવાનનો જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે
તો આનંદ ઉત્સવ છે દરેક મંદિરે, શહેરો, ગ્રામીણ વિસ્તારોમાં એક આનંદ ઉત્સવ ઉજવાશે. અને અમારા ડાંગ જિલ્લો જે છેવાડાનો જિલ્લો છે અહીંયા પણ ગ્રામીણ વિસ્તારમાં જુઓ, તાલુકા કેન્દ્ર પર જુઓ તો અલગ અલગ પ્રકારના કાર્યક્રમો જોવા મળી રહ્યા છે. 22 તારીખની ભવ્ય ઉજવણી થઈ શકે એના માટેના બધા જ પ્રયત્નો બધા યુવાનો વડીલો સાથે આખું ગામ આજે રામમય બનીને આજે આખા કાર્યક્રમને ઓપ આપવા માટેની તૈયારી સાથે તૈયાર છે. આપણી સાથે બીજા એક ભાઈ જોડાયા છે. કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? રામ મંદિરને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લીધે વઘઈનગરમાં ખૂબ જ જોરદાર તૈયારી ચાલી રહી છે. 22 તારીખે અમે ટીવી લાઈવ પ્રસારણ કરવાના છે અહીંથી ને ભંડારાનું આયોજન કરવામાં આવેલ છે અહીંયા. ને વઘઈનગરમાં ખૂબ જ મોટો ભારે પ્રતિસાદ જોવા મળે છે એમાં. જે લોકો હતા તેઓનું કહેવું છે કે જે પ્રાણ પ્રતિષ્ઠા જે 22 તારીખના જો થવા જઈ રહી છે તેને લઈને અનેક ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર ઉજવણી કરવા માટે તેઓએ શણગારી દીધા છે. જે જેઓના રસ્તાઓ છે રસ્તાઓ ઉપર પણ જય શ્રી રામના જે ધ્વજ છે ધ્વજ લગાવી દેવામાં આવે છે. ત્યારે કહી શકાય કે જે 22 તારીખના રોજ જે સ્થાપના થવા જઈ રહી છે રામલલ્લાની, જેને લઈને ગ્રામ્ય વિસ્તારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રુશન શર્મા, મંતવ્ય ન્યૂઝ, નવસારી.